નમસ્તે ખેડૂત મિત્રો, કિસાન સંવાદ ચેનલમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નેજા હેઠળ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. તેમાં પાલભાઈ આંબલિયાએ શું કહ્યું તે વિડીયોમાં આગળ આપણે જાણીએ. અને વીજ લાઈનના પ્રશ્ને બ્રજવાણીથી દ્વારકા, કોંઢથી દ્વારકા પગપાળા કિસાન અધિકાર યાત્રા કરી દ્વારકાધીશને ધ્વજાજી અર્પણ કરી પ્રાર્થના કરવા જવું છે કે આ સરકારને અરજી કરીને અમો ખેડૂતો થાકી ગયા છીએ. આ કાણમીન સરકારમાં ખેડૂતો પ્રતિ સંવેદના જગાવો અને સરકારને સદબુદ્ધિ આપો કે ખેડૂતોની જે કાયદા મુજબની માંગ છે એ પૂરી કરો. સરકાર નથી સાંભળતી તો દ્વારકાધીશને પ્રાર્થના કરવા આખા ગુજરાતના ખેડૂતોને આ યાત્રામાં જોડાવા આહવાન કરીએ છીએ. તો આવો આગળ જાણીએ આ બાબત પાલભાઈ આંબલિયા શું કહે છે. ખેડૂતને ક્યાં કેવી રીતે ઉપયોગી થાય એના માટે 2 દિવસનો સેમિનાર કર્યો. આટલા પ્રયત્નો અને હારે ખેડૂતોની વચ્ચે જઈને સમજાવ્યા. જ્યાં કંપનીઓ કામ કરતી હતી, અનલીગલી કામ કરતી હતી, ત્યાં લાલજીભાઈ હોય, જિગ્નેશભાઈ હોય, જયેશભાઈ હોય, મહેશભાઈ રાજકોટિયા હોય, પાલભાઈ હોય, ત્યાં ખેડૂતોની વચ્ચે જઈને કંપનીઓ સામે દલીલ કરીને કામ બંધ કરાવડાવ્યું છે. અને આ સખત પ્રયાસોના અંતે એવું લાગ્યું કે હવે સરકારને જગાડવાનો અને સરકાર પાસેથી માંગવાનો સમય આવ્યો છે. એટલા માટે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી ગુજરાતના 14 જિલ્લાઓમાં કલેક્ટરોએ ખેડૂતોને નોટિસો આપી, 6 જિલ્લાઓમાં કંપનીઓએ કામ ચાલુ કર્યા એક હારે. ત્યારે ગુજરાતના ખેડૂતોની વચ્ચે જઈને કહ્યું, ચલો ગાંધીનગર. જેમ ચલો દિલ્હીનો નારો 3 કૃષિ કાયદા વચ્ચે આપ્યો હતો, એવી જ રીતે ચલો ગાંધીનગરનો નારો આપ્યો. જેમ 3 કાળા કાયદા વખતે હરિયાણા બોર્ડર, રાજસ્થાન બોર્ડર અને ઉત્તર પ્રદેશ બોર્ડરે રોકી દીધા, દિલ્હી ન પહોંચવા દીધા, એમ ચલો ગાંધીનગરનો નારો આપ્યો તો કદાચ અમે કહ્યું હતું કે જ્યાં રોકે ત્યાં અમે રોકાઈ દઈશું. એક પદ્ધતિથી લડ્યા પછી કોઈ કે કંઈક એમાં હવનમાં હાડકા નાખવાનું કામ કર્યું. એમાં મારે પડવું નથી, પણ એનાથી થાયકા નથી, હાયરા નથી. કોંગ્રેસ હંમેશા ખેડૂતો માટે લડતી રહી છે. એ દેવા માફીની વાત હોય તો કોંગ્રેસે જ કર્યા છે. એટલે આ વીજ લાઈનોના પ્રશ્ને સખત અને સતત જ્યાં સુધી રાજ્ય સરકાર 2013 જમીન સંપાદનના કાયદા મુજબ માર્કેટ ભાવના 4 ગણું એ વાણિજ્ય જંત્રી મુજબ આપવાનું પોલિસી ન બનાવે ત્યાં સુધી લડવું છે. અમે ત્યારે ઓપ્શન આપ્યા હતા સરકારને, અત્યારે આપીએ છીએ કે માર્કેટ ભાવના 4 ગણું વાણિજ્ય જંત્રી મુજબ, અથવા માસિક ભાડું એક પોલ દીઠ 50,000, અથવા તો વન ટાઈમ સેટલમેન્ટ 2 કરોડ રૂપિયા ખેડૂતને આપવામાં આવે. અને એની હારે જે રાજ્ય સરકાર વિચારતી જ નથી કે જે ખેડૂતના ખેતરમાંથી વીજ લાઈન પસાર થાય છે ત્યાં ખેડૂતનો દીકરો, દીકરી કે ખેડૂતની માં કે બાપ કે ખેડૂતનો મજૂર ક્યારે ઉપરથી તાર પડે અને એ કંધોતર ગુમાવવાનો વારો આવે છે, ક્યારે ઉપરથી તણખો જરે અને આખું ઘઉંનું ખેતર સાફ થઈ જાય છે. આ બાબતે રાજ્ય સરકારે સૌ પહેલા પોલિસી બનાવવી જોઈએ. જે સરકાર એ બાબતે વિચારતી જ નથી. એટલે સરકારને અમે કહીએ છીએ કે માત્ર ભણતર જ નહીં, વળતર કરતા મહત્વનું છે અમારા જીવનો જોખમ, અમારા પાકનો જોખમ. એટલે એના માટે તમે પોલિસી બનાવો. અને આ માંગો સાથે આવતી 26 તારીખે વ્રજવાણીથી ચાલુ કરી ભગવાન દ્વારકાધીશના ફરિયાદ કરવા જવી છે. હે દ્વારકાધીશ, અમે આ સરકારને કહીને થાક્યા છે. જે રામના નામે જે સરકાર બની છે, ધર્મના નામે જે સરકાર બની છે, એ સરકાર અમે ખેડૂતો રાત્રે સૂતા પહેલા રામનું નામ લઈએ છીએ, સવારે ઉઠીને રામનું નામ લઈએ છીએ, અમે હળ હાંકતા ઠેહ લાગે તોય રામનું નામ લઈએ છીએ. એ જ સરકાર આ ખેડૂતનું સાંભળતી નથી. એટલે હે દ્વારકાધીશ, આ સરકારને સદબુદ્ધિ આપો અને એના માટે ભગવાન દ્વારકાધીશની ધજા વ્રજવાણીથી માથે લઈ અને દ્વારકાધીશને ધજા અર્પણ કરી અને દ્વારકાધીશને સુદામા રૂપી ખેડૂત દ્વારકાધીશના શરણે જઈ અને ફરિયાદ કરવાનું અમે એક ગુજરાત કિસાન કોંગ્રેસ અને સાથે જે કોઈ સંગઠનો, સંઘર્ષ સમિતિ અને જેને ખેડૂતનું હિત છે એ તમામ લોકો
સાથે મળી અને દ્વારકાધીશ જવાના છીએ. આ બાબતે વધારે આખો રૂટ કેવી રીતે એનું વિસ્તૃત માહિતી લાલજીભાઈને આપવા માટે વિનંતી કરું છું. લાલજીભાઈ વાત કરી લઈએ, જયેશભાઈ વાત કરી લઈએ અને ત્યાર પછી તમારા પ્રશ્નો પણ પતી જાય પછી એક ખૂબ મહત્વની અલગ જ બાબત આ વીજ લાઈનો બાબતે મારે આપ સૌ મીડિયા સમક્ષ મૂકવી છે, એટલે હું લાલજીભાઈને આમંત્રણ આપું છું.